નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જગતજનની મા ઉમિયાના દિવ્ય રથનો કચ્છ જિલ્લામાં પરિભ્રમણનો પ્રારંભ ઉમિયા માતાજી મંદિર વાંઢાયથી માતાજીના ગગનભેદી જયઘોષ સાથે કરવામાં આવ્યો હતો। વિશ્વની 9મી અજાયબી સ્વરૂપે જાસપુર અમદાવાદ મધ્યે જગતજનની મા ઉમિયાનું ભવ્યાતિ ભવ્ય અને વિશ્વમાં ઊંચામાં ઊંચું 504 ફૂટ મંદિર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ બનવા જઈ રહ્યું છે અને આ સંસ્થાના હેતુઓ સ્વરૂપે જગતજનની મા ઉમિયાની દિવ્યતા ભવ્યતાના દર્શન દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય તે હેતુથી જગતજનની મા ઉમિયાના દિવ્ય રથના પરિભ્રમણનું આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યના 15 જિલ્લાઓમાં ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર.પી. પટેલના માર્ગદર્શન હેઠળ રથનું પરિભ્રમણ થઈ ચૂક્યું છે અને આજે વાંઢાય ખાતેથી કચ્છભરમાંથી આવેલ મા ઉમિયાના ભક્તોની હાજરીમાં આ દિવ્ય રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ટીમમાંથી કચ્છ ઝોનના પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલ, કચ્છ જિલ્લા પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ બડાણિયા, કચ્છ જિલ્લા ચેરમેન શ્રી નરોત્તમભાઈ પોકાર, મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ સાંખલા, કચ્છના રથ કન્વીનર શ્રી યોગેશભાઈ પોકાર, શ્રીમતી ગંગાબેન સેંગાણી, ચેરપર્સન કચ્છ જિલ્લા યુવા સંગઠનના ચેરમેન શ્રી હિતેશભાઈ પાંચાણી, ભુજ તાલુકા ચેરમેન શ્રી અશોકભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ રાજેશભાઈ દિવાણી, મંત્રી વિનોદભાઈ ભગત, માજી ઉપપ્રમુખ ડોક્ટર શાંતિલાલ સેંગાણી, તાલુકા પંચાયત નખત્રાણાના પૂર્વ પ્રમુખ જયસુખભાઈ પટેલ અને ભરતભાઈ સોમજીયાણી, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરસિંગાણી, એપીએમસી નખત્રાણાના ચેરમેન હંસરાજભાઈ કેસરાણી, સામાજિક અગ્રણી શંકરભાઈ કાનાણી, સુરેશભાઈ કાંજીયાણી, ઉત્તર ગુજરાત પ્રમુખ અજયભાઈ પટેલ, સૌરાષ્ટ્ર સમાજ પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, ઉત્તર ગુજરાત પ્રભારી મુકેશકુમાર પટેલ, સાબરકાંઠા ચેરમેન હસમુખભાઈ પટેલ સહિત તાલુકા સંગઠનના હોદ્દેદારો અને મા ઉમિયાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એવા નવનીતભાઈ પટેલ, પાટીદાર સૌરભના તંત્રી શ્રી સી.કે. પટેલ સાહેબ, નખત્રાણાથી પધારેલ ભાઈ શ્રી